આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 47। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પોતાના કલ્પિત મતનો ઉચ્છેદ કરતી શ્રી હરિની વાણી સાંભળીને કીચક તો મંત્ર શક્તિથી રૂંધેલા શક્તિશાળી સર્પની માફક આકુળ વ્યાકુળ થઈને કહેવા લાગ્યો કે જીવ જીવનું ભોજન છે તે યુક્તિપૂર્વક હિંસાનું પ્રતિપાદન કરતો કીચક કહે છે કે, હે સહજાનંદ સ્વામી, વેદનું તાત્પર્ય જો હિંસા ન હોય તો દેવતા, ઋષિ અને રાજાઓ શા માટે હિંસામય યજ્ઞ કરે? શું તેઓ વેદ, શાસ્ત્ર ને પુરાણ ભણેલા ન હતા? આ સર્વ ઉપર દોષારોપણ કરતા તમે શું એક જ પંડિત થયા છો? જંગમ મનુષ્યાદિકોનું ભક્ષ્ય વ્રીહી આદિક ધાન્ય છે, પશુઓનું ભક્ષ્ય તૃણાદિક છે, વાનર આદિક પ્રાણીઓનું ભક્ષ્ય ફળપત્રાદિક છે, તેમજ દ્વિપાદ મનુષ્યોનું ભક્ષ્ય અન્ન છે, અને ચાર પગવાળા ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, બળદ આદિક પશુઓ છે। ભાગવતનો આ શ્લોક માંસ ભક્ષણ માન પ્રમાણરૂપ છે। પરંપરાગત શિષ્ટાચાર પણ આ પ્રકારનો છે। શુક્રાચાર્ય અને શ્વેતકેતુએ જે મર્યાદાનું પ્રવર્તન કર્યું છે તે અત્યારના આધુનિક યુગની મર્યાદા છે, પણ અનાદિકાળની મર્યાદા નથી। વિદ્વાન પુરુષો આધુનિક મતનો સ્વીકાર કરતા નથી, પણ સૂક્ષ્મદર્શી પંડિત પુરુષો પ્રાચીન માર્ગનો જ સ્વીકાર કરે છે। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે પંડિતાભિમાની કીચકની વાણી સાંભળીને ભગવાન શ્રી હરિ તેના મતનું ખંડન કરતા થકા તેને સદવચનો કહેવા લાગ્યા કે, હે કીચક, હું હિંસામય કર્મપરાયણ પુરુષો ઉપર દોષારોપણ કરતો નથી, પણ વેદે પ્રતિપાદન કરેલો સિદ્ધાંત હિંસાના નિષેધ પરક જ છે, ને આ પ્રકારના સિદ્ધાંતને જ સમર્થન આપી રહ્યો છું। વળી મહાભારતને વિશે મોક્ષધર્મમાં રાજર્ષિ ભીષ્મ પિતામહે જે સિદ્ધાંત નિસંશયપણે યુધિષ્ઠિર રાજા પ્રત્યે કહ્યો છે, તે સિદ્ધાંત વિશે પિતામહના જે વાક્યો છે તે તમને સંભળાવું છું, માટે સાવધાન થઈને સાંભળો। વેદના અભિપ્રાયને નહીં સમજતા મૂઢ પુરુષોએ હિંસાનું પ્રતિપાદન કર્યું છે। આ પ્રકારના લોકો અહિંસા ધર્મની મર્યાદાઓનો ભંગ કરે છે, ને તે નાસ્તિકો, સંશયગ્રસ્ત તેમજ યજ્ઞના માધ્યમથી જ ખ્યાતિ ઈચ્છે છે। સ્વયંભૂ મનુ તો અહિંસા ધર્મમાં જ રુચિ ધરાવે છે, તેથી તો તેમણે યજ્ઞ સંબંધી ક્રિયાકાંડમાં પણ અહિંસા ધર્મની જ પ્રશંસા કરી છે। હિંસામાં રુચિ ધરાવતા પુરુષો તો યજ્ઞશાળાની બહાર બનાવેલી વેદિકા ઉપર સ્વેચ્છાથી પશુઓનો વધ કરે છે। તેથી વેદના પરમ રહસ્યને જાણતા પુરુષે પ્રમાણ આધારિત અહિંસારૂપ ધર્મનું આચરણ કરવું, કારણ કે બુદ્ધ પ્રાણી માત્રનો અહિંસારૂપ ધર્મ સર્વ ધર્મ કરતાં પણ અતિશય શ્રેષ્ઠ ધર્મ છે। માંસપ્રિય મનુષ્યો યજ્ઞ, વૃક્ષ અને યજ્ઞ સ્તંભોને ઉદ્દેશીને મારેલા પશુઓનું માંસ ભક્ષણ કરે છે તો તે વૃથા માંસ ખાય છે, પણ આ ધર્મ પ્રશંસનીય નથી। યજ્ઞને ઉદ્દેશીને જે સુરાપાન, મત્સ્ય ભક્ષણ, મદ્યપાન, માંસ ભક્ષણ, મહુડાના વૃક્ષનો રસ, તલ અને મગથી મિશ્રિત ભાતનું ભક્ષણ, આ બધું જ ધૂર્ત પુરુષોએ પ્રવર્તાવેલું છે, પણ વેદમાં તો કોઈ જગ્યાએ તેનું પ્રતિપાદન કર્યું નથી। ધૂર્ત પુરુષોએ જે આ બધી કલ્પનાઓ કરી છે તે કેવળ પોતાના અભિમાનને પોષવા,
વૃત્તિને ધન ભેળું કરવા તેમજ મોહને વધારવા માટે કેવળ લોલુપતાથી કરી છે. પણ વૈદિક પુરુષો છે તે સર્વવિધ યજ્ઞને એક વિષ્ણુ ભગવાનને જ આરાધ્ય ઇષ્ટદેવ તરીકે માને છે. ભગવાન શ્રી વિષ્ણુનું નૈવેદ્ય ખીર, પૂરી આદિક હવિષ્યાનથી કરવાનું કહ્યું છે. તેમજ ખાખરો, નાળિયેર, આંબાના વૃક્ષ વગેરે જે યજ્ઞ સંબંધી દ્રવ્યનો ઉત્તદ્રવ્ય તરીકે વેદમાં સ્વીકાર કર્યો છે, તેથી તે વસ્તુથી જ હોમ કરવો. સત્વગુણ સંપન્ન અને ભાવથી વિશુદ્ધ હૃદયના પુરુષે નિર્માણ કરેલું ને કાર્તિક માસમાં નિષ્પન્ન થયેલું જે કાની અન્ન હોય તે ભગવાનને અર્પણ કરવા યોગ્ય છે. હે 4 વખત મદિરાપાન કરનારાઓ, આ પ્રકારે મહાભારતના પ્રમાણભૂત વચનો છે. શ્રીમદ ભાગવતનો પણ પૂર્વોક્ત જ સિદ્ધાંત રહેલો છે. મલિન મતિ ધરાવતા પુરુષો વેદને હિંસા પરત્વે વર્ણવે છે. તે પુરુષો વેદના રહસ્યને જાણતા નથી. તેઓમાં કોઈ જાતનો વિવેક પણ નથી. તેઓ વારે વારે સંસારના ચક્રમાં ભ્રમણ કર્યા કરે છે. કામી, કૃપણ, લોભી અને રમણીય વિષય ભોગમાં જ ડૂબેલા પુરુષો ઈચ્છિત ફળને પ્રાપ્ત કરવાની અભિલાષાથી જે પશુઓનો યજ્ઞમાં વધ કરે છે, તે સર્વે પશુઓ મર્યા પછી તેનું ભક્ષણ કરે છે. અને પિતૃઓ પણ સાત્વિક ધાન્યથી જ પ્રસન્ન થાય છે. માટે ધર્મના રહસ્યને જાણતા પુરુષે શ્રાદ્ધમાં પણ માંસ ભક્ષણ કરવું નહીં, ને બીજાને પણ ખવડાવવું નહીં. કારણ કે નિવાર આદિક સાત્વિક ધાન્યથી જેવા પિતૃઓ પ્રસન્ન થાય છે, તેવા પશુ હિંસાથી પ્રસન્ન થતા નથી. શ્રીમદ ભાગવતના આ પ્રકારના વાક્યોથી યજ્ઞમાં પ્રત્યક્ષ પશુ વધનું નિરાકરણ કર્યું છે. તો યજ્ઞ સિવાય ઇતર સ્થળે હિંસાનો નિષેધ કર્યો હોય તેમાં તો શું કહેવું? અને હવે હિંસાના નિષેધમાં આર્ષ પુરુષોના વચનો તમને કહું છું, તે સાંભળો. સપ્તર્ષિઓ અને વાલખિલ્યાદિક ઋષિઓ પણ હિંસામય યજ્ઞનો નિષેધ કરે છે. એ સિવાયના મુનિઓ પણ માંસ ભક્ષણના ત્યાગરૂપ આચારની જ સદૈવ પ્રશંસા કરે છે. જે પુરુષ બીજાના માંસથી પોતાના માંસપિંડનું પોષણ કરવા ઈચ્છે છે, તે પુરુષ અવશ્ય મહાકષ્ટને પામે છે. આ પ્રકારે નારદજીનું વચન છે. જે પુરુષ માંસ ભક્ષણ કરતો નથી, પશુઓનો વધ કરતો નથી, બીજા દ્વારા પણ પશુ વધ કરાવતો નથી, તે પુરુષ સર્વભૂત પ્રાણી માત્રને પૂજનીય છે. આ પ્રમાણે સ્વયંભૂ મનુ કહે છે. જે પુરુષ મદ્ય ને માંસના સેવનથી નિવૃત્ત થયો છે, તે પુરુષને મહાદાનેશ્વરી, સર્વયજ્ઞનો કરતા તેમજ મહાતપોનિષ્ઠ તપસ્વી જાણવો. આ પ્રમાણે બૃહસ્પતિ કહે છે. 100 વર્ષ પર્યંત માસે માસે અશ્વમેધ યજ્ઞ કરનારા અને માંસનું ભક્ષણ નહીં કરનારા આ બંને પુરુષો સમાન પુણ્યના ભાગીદાર છે. આ પ્રમાણે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર પ્રત્યે કહે છે. જે પુરુષો પ્રથમ અજ્ઞાનથી માંસભક્ષણ કરે ને ત્યારબાદ તેના દોષને જાણીને તેમાંથી નિવૃત્તિ સ્વીકારે, તો તે પુરુષો પણ માંસ ભક્ષણ નહીં કરતા પુરુષોની સમાન ફળને પામે છે. પરંતુ જો ફરી માંસ ભક્ષણ ન કરે તો જ જે વિદ્વાન પુરુષો નિરંતર જીવ પ્રાણી માત્રને અભયદાન આપે છે, તે જ જીવન પ્રદાતા છે. તેમનો સર્વે જીવો વિશ્વાસ કરે છે. તેવા પુરુષોનો કોઈ પણ પરાભવ કરી શકતું નથી. જે રીતે પોતાને પોતાનો પ્રાણ પ્રિય લાગે છે, તેવી રીતે જ અન્યને પણ પોતાના પ્રાણ પ્રિય લાગતા જ હોય એમ સમજવું. કારણ કે સર્વ દેહધારી જીવોને મૃત્યુ સમાન બીજું કોઈ પણ મોટું કષ્ટ નથી. આત્માના સાક્ષાત્કારને પામેલા
ને નિવૃત્તિ ધર્મમાં નિષ્ઠાવાન ઋષિઓને પણ જ્યારે પોતાના વધનો પ્રસંગ પ્રાપ્ત થાય છે ત્યારે તેમને પણ પૂર્વની માફક જ ચિત્તની પ્રસન્નતા રહેતી નથી. તેથી જ દેહાભિમાન રહિત મુનિઓનો વધ કરવાથી ધર્મશાસ્ત્રમાં બ્રહ્મહત્યા કરતાં પણ અધિક પાપ લાગે છે. એ પ્રમાણે કહ્યું છે. તે જ પ્રકારે યજ્ઞ ભોગતા દેવતાઓને પણ યુદ્ધ સંગ્રામના સમયે પોતાના વધનો પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ અત્યંત ભય ઉત્પન્ન થાય છે. પોતાના વધનો પ્રસંગ પ્રાપ્ત થતા દેવતાઓ પણ પલાયન થઈ ગુપ્તપણે ગિરિકંદરાઓની ગુફાઓમાં નિવાસ કરીને રહે છે અને પ્રાણી વધને મહાન પાપરૂપ જાણે છે. તે જ પ્રકારે આ લોકને વિશે જે હિંસક પુરુષો છે તે પણ જ્યારે પોતાની હત્યાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે ત્યારે જ્યાં ત્યાં ભાગી છૂટે છે ને મહાકષ્ટને પામે છે. તે સમયે અતિ ક્રૂર પુરુષો પણ રાંગ બને છે, અહિંસાની પ્રશંસા કરે છે, તેમજ હિંસાની તો વારંવાર નિંદા જ કરે છે. વિદ્વાન પુરુષોને પણ પોતાના ભાવિ મૃત્યુની વાત સાંભળવા માત્રથી જ હૃદયમાં ભયની સાથે એકદમ કંપારી જન્મે છે. મૃત્યુની વાત સાંભળવા માત્રથી જ ભય ઉત્પન્ન થતો હોય તો માંસની ઈચ્છા સેવતા પાપી પુરુષોએ હિંસા કરાયેલા નિરોગી પશુ આદિ પ્રાણીઓને ભય ઉત્પન્ન કેમ ન થાય? માંસ ભક્ષણને અર્થે પ્રાણીવધ કરતા ક્રૂર હૃદયના નિર્દય પાપી પુરુષોને આ લોક કે પરલોકમાં સુખ તો ક્યાંથી પ્રાપ્ત થાય? આમ અનેક પ્રકારના શાસ્ત્રોક્ત પ્રમાણ આપીને શ્રી હરિએ કીચકને અહિંસા ધર્મ સમજાવ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.